દીવમાં નવરાત્રિ પર્વનો હર્ષ ઉલ્લાસથી થયો પ્રારંભ। આજે વિધિવત માતાજીની કરી સ્થાપના। દીવ જિલ્લામાં અનેક વિસ્તારોમાં નવરાત્રિ પર્વની ઉજવણીમાં ગરબી રમાય છે। નવરાત્રિનો પ્રારંભ થતાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે। શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજ ગોગલા દ્વારા સવારે અંબે માના મંદિરમાં માતાજીને ગંગાજળ અને દૂધથી સ્નાન કરાવી પૂજા અર્ચના કર્યા બાદ ગામમાં શોભાયાત્રા નીકળી અને વાતે ગાતે પંચાયત ચોકની અંદર માતાજીને સ્થાપિત કરવામાં આવ્યા। 9 દિવસ માતાજીની આરાધના તથા પૂજા અર્ચના કરવામાં આવશે। આજના આ પ્રસંગે મહારાજ શાસ્ત્રી શ્રી રાજુભાઈ પંડ્યાએ ધાર્મિક વિધિ અને પૂજા અર્ચના કરી। જનરલ ખારવા સમાજ ગોગલાના પટેલ શ્રી જીતુભાઈ દિવેચા તેમજ માજી પટેલો અને અગ્રણીઓ આ સ્થાપના પ્રસંગમાં જોડાયા। अंबा भवानी माँ दानव दुर्गा माँ दाई नमो सकल पूजा बड़ी आराधे गंधार नमो नव दुर्गा મહાદેવર જય માતાજી। આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે અને આજે ગોગલા ગામની અંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા નવરાત્રિનું દર વર્ષે ધામધૂમથી આયોજન થાય છે। આજરોજ સવારે અંબેમાના મંદિરેથી માતાજીને ગંગાજળથી સ્નાન કરાવી ગામની અંદર શોભાયાત્રા ફેરવી અને અહીંયા પંચાયત ચોકની અંદર માતાજીને સ્થાપિત કરવામાં આવેલા છે। અહીંયા આમ તો બધી જગ્યાએ 9 દિવસ નવરાત્રિ, પણ અહીંયા સમાજ દ્વારા દર વર્ષના નિયમ મુજબ 11 દિવસ માતાજીને ધામધૂમથી સેવા પૂજા અર્ચના અને ગરબાનું આયોજન થાય છે। તો આ પવિત્ર નવરાત્રિ એટલે માતાજીની શક્તિ આરાધનાનો દિવસ છે। આ 9 દિવસ માતાજીની સેવા પૂજા કરવાથી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને મા શક્તિની ઉપાસનાનું આ મહાપર્વ બધાને આયુષ્ય આરોગ્યની વૃદ્ધિ કરાવે અને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ અપાવે એ મા જગદંબાને પ્રાર્થના। મહાદેવ।